ચોમાસાની શરૂઆતમાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે। મહીસાગરના લુણાવાડામાં તંત્રની પોલ ખુલ્લી આવી છે। પાણી પુરવઠા વિભાગની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ કરવામાં આવ્યો છે। નવા જ બની રહેલા હેડક્વાર્ટર્સની કમ્પાઉન્ડ દિવાલ નીચેની માટી ધોવાઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દોડી આવ્યા હતા। ધારાસભ્યએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો ઉધડો પણ લીધો હતો। ધારાસભ્યએ ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા અંગેની રજૂઆત કરવાની પણ ખાતરી આપી દીધી છે। મહીસાગર જિલ્લામાં હમણાં જ આપણે નલ સે જલ યોજના જોઈ, એમાં 123 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે। મનરેગામાં પણ બારિયામાં મંત્રીશ્રી અને તેના પુત્રોએ કૌભાંડ કર્યું છે। આજે આ પાણી પુરવઠામાં ફરી પાછું આ કૌભાંડ આપણે નરી આંખે દેખાઈ રહ્યું છે। જે કમ્પાઉન્ડો બનાવવામાં આવી છે એમાં નીચેથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી, માટી પણ પૂરેપૂરી બેસી ગઈ છે। આ જે પમ્પિંગ હાઉસનું મકાન બનાવ્યું છે એમાં પણ ઉપરથી પાણી જમી રહ્યું છે। બિલકુલ નબળી કક્ષાનું બાંધકામ થયું છે। આ અંગે હું ઉપલી કક્ષાએ રજૂઆત કરવાનો છું।